પોલીસને ફરિયાદ કરવામાં આવી છે? શું ફરિયાદ કરી? મારી કટલેરીની દુકાન છે. હું કટલેરીની દુકાનમાં ગોળનો ધંધો કરું છું. તો એ મારી સામે એક સોડા શરબતવાળો છે, તેનું ગુરુ તેમજ ગોટું નામ છે. હું પાછળ સત્યનારાયણ લોજ આગળ શૌચ કરવા માટે જઉં છું. એ વ્યક્તિ તે અચાનક જ આવી જઈ અને મને કહ્યું, તું અહીં ઊભી રહે, મારે તારું કામ છે. મેં કહ્યું, શું કામ છે? એણે મને કીધું, તો જે શૌચ કરવા માટે જઉં છું, મેં તારો ફોટો પાડ્યો છે. એ ફોટો મને બતાવ્યો. એ ફોટો મારો શરીરનો પાછળનો ભાગ દેખાતો હતો. મેં કીધું, આ ફોટો કાઢી નાખ. એણે ના પાડી અને હું ગભરાઈ ગઈ. એટલે એણે મને કીધું કે હું જે કહું એ તું નહીં કરે તો આ ફોટો હું તારો વાયરલ કરી દઈશ. 2-4 દિવસ પછી એ વ્યક્તિએ તેની સામે બેસીને મને ફોટો ફરતો કરી દેવાની ધમકી આપી, છોકરા મારી નાખવાની ધમકી આપી, મારા ઘરવાળા મારી નાખવાની ધમકી આપી હતી. અને પછી મને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી જાતે જબરદસ્તી કરી અને એના ગજામાંથી પાણીની બોટલ કાઢી અને એ પાણી મને પીવડાવ્યું અને શરીર સંભોગ કરી પછી રૂમાલથી મારા મોઢા પર નાખી અને બધું શરીર સાફ કરી એ રૂમાલ એના ગજામાં ગાલી અને લઈ ગયો. ક્યાં ક્યાં જગ્યાએ આપના દ્વારા દુષ્કર્મ કરેલું છે? કઈ જગ્યાએ? ડાકોર, બારડોલી. તો પરિવારના તમે કશું કીધું નહીં? મેં કોઈને જણાવી નહીં, કેમ કે હું ગભરાઈ ગઈ હતી. કે વારંવાર મારા છોકરાઓને મારી નાખવાની ધમકી આપતો હતો, મારા ઘરવાળાને મારી નાખવાની ધમકી આપતો હતો અને ફોટા વાયરલ કરી નાખવાની ધમકી આપતો હતો. બારડોલી કેમ જતો? બારડોલી મારા પિયર ગઈ હતી. ત્યાં પણ આવતા? ત્યાં પણ આ વ્યક્તિ અચાનક જ આવી જાય. સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 608/24 થી એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે. ગુનો બીએનએસની કલમ 64(2) અને 115(2) મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે. ગુનાની જે વિગત જોવામાં આવે તો ડાકોરના એક 32 વર્ષની ઉંમરના બહેન છે કે તેઓ ડાકોર બસ સ્ટેન્ડ નજીક એક વ્યવસાય કરતા હતા. એમના સામે એક દુકાન ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુ નસરુદ્દીન પઠાણ કરીને જે એક ઈસમ છે, એ ઈસમે આ જે બહેન છે એ બહેન જ્યારે વોશરૂમ વગેરે જતા હોય એ વખતે એમના ફોટો પાડી અને આ બહેનને ધમકી આપીને જણાવેલું કે જો તમે મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ. એવી ધમકી આપી અને બેનને ડાકોર ખાતે આવેલી ગેસ્ટ હાઉસમાં અને સાથે સાથે જ્યારે બેન પોતે પોતાના પિયર બારડોલી ગયેલા ત્યારે તેમના પતિ એમને મૂકીને આવી ગયેલા હોય તે વખતે બારડોલી સુધી જઈ આવે અને ત્યાં આગળ પણ એ બેનને આ જ બાબતે તેને એન કેન પ્રકારે બ્લેકમેલ કરી અને તેને પોતાની સાથે સંબંધ રાખવા માટે ફરજ પાડેલી. અને આ અનુસંધાને આ ફરિયાદી બેને ડાકોર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવતા એ ગુનો પોલીસે રજીસ્ટર કરેલ છે અને એ આધારે હાલના આ કામના આરોપીની અટકાયત કરવામાં આવેલી છે.